આજકાલ તમે बहुत ઘણા ભાળતા હશે ઇન્સ્ટાગ્રામ પર એક નવો વાયરસ આવી ગયેલો છે. પહેલી છે ને ડાન્સર આવી ગયેલો તે પણ છે ને ટૂંકા કપડાં પહેરીને. હવે છે ને 80 વર્ષના ડોહા મારા ભાઈ આવી ગયેલા છે. હવે એનું શું કરશું એ પહેલા તમે દેખી લો કે એ કેવી હરકતો કરે છે. આ કંઈક ભજન મૂકતા હોય તો હજી કંઈક આપણે સારું માનીએ, કંઈક એવું કંઈક સોંગ મૂકતા હોય તો સારું લાગે, પણ આ તો બેવફાના સોંગ મહોણ મેં લીધવાના બદલે છે તો સીધા હે તો મારને વાળા સડી ગયા. એટલે આ તો કઈ ડોહા ઉલાળા ફેરાને છોરા ફટાણા પડ્યા એમ કે તે શું થયું. એટલે ચાલો આજે આપણે એવું જ પાડવાના છીએ કંઈક, એટલે વિડીયોમાં બન્યા રહીજો અને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી લો ચેનલને. ચાલો આગળ ફની મીમ. સોનલ તું કેમ છોડી. અરે કાકા, પ્રેમની જૂઠી કસમો ખાધી કે પછી તમે છે તો અમને આશીર્વાદ આપવાની વાત કરો છો? આ તો તમારી ડોશી પાછળ પડ્યા છો ને અમારું હે હમણાં તું મને લીધે પણ આ ડોહાન રેવા દે, કારણ કે એનાથી જીવવું એની જોડે છે ને મરવું પણ એની જોડે છે ને મારે કોઈ જાડે જીવવું જ નથી ને મારે મરવું પણ નથી. અરે ડોહાને લીધે હું કામ મરું? અરે હા ભાઈ હા. અરે કાકો કોન્ટ્રાક્ટર છે એમ લાગેલા હો કે એટલે જ અહીંયા માલ સેટિંગ કરવા સારું આવું કરતો હંડે છે, એટલે જ અહીંયા બહુ ફોર્મ મેં ફરે છે એવું લાગે કઈ. એટલે કોમાં રાખે એટલે કાંદુક ની સેટિંગ થઈ જાય. सुकून का नाम सुना है? અરે કાકા, તારું દિલ પીજ્યું ને મારું દિમાગ ફિક્સ કરાવવા માટે મારે ડોક્ટરને તો ધક્કા ખાવા પડશે, કારણ કે મારે શું કરવાનું તે સમજણથી પડતી તારા વિડીયો ભાડે. અરે આ તો 80 બટલા ડોહાનું બ્રેકઅપ થઈ જાય તો પછી અમારી ક્યાં જવાનું જો કાકડી જેવા ચોરાડું કેમ નહીં બ્રેક થઈ જાય? આ બ્રેકઅપ, હા મને તો કંઈક ઇંગ્લિશ થોડુંક આવડે છે, ગુજરાતી માણસને એટલું બધું નહીં આવડે. આ મને લાગે છે ને હતી એક બેવફા, એ કારણ કે મહોણમાં મળી ગયેલી છે. ના 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 ના, મહોણમાં નથી મળી, એક આદુ બીજાને લઈને જતી રહી. પણ આ દિમાગ ફિક્સ કોને ને કોને ખોટું કરાવી નાખ્યું એ બધી મને ખબર છે. આ કલાકાર છે ને એ ગીતો એવો બનાવીને તા માણસની માં ફાડ નાખેલી છે. એટલે કલાકારોને ગીતોની કંઈક માં શોધવી પડશે મારે. કોમેન્ટમાં બતાવી દઈએ તો અરે પણ માલને મળવા હારું તું નવરો જ થી પડતો. અરે ઘડીક માં મારડું હું ક્યાંક ડોળા ભાંગી લે, ઘડીક માં એમ કાંઈક બાજરી વાવી દે, ઘડીક માં એમ કાંઈક મરચા ફાણ દે. અરે પણ ઘેર મારા માલને મળવા જવાનું, મારો માલ તો કાદુક પટાવી લઈને કાદુક લોકને લઈને ફરાર થઈ જવાનો છે એવું લાગે. અરે મારા કાકા, તને મારે કેટલી વાર સમજાવવાનું, કઈક છે ને રામના ભજન સાંભળો તો કઈક તમને નરકમાં જવાની જગ્યાએ સ્વર્ગમાં જોવા મળશે. તો તમારા કારણે અમે છે ને તમે નરકમાં નહીં સ્વર્ગમાં જશો ને અમે નરકમાં જઈએ એવું ના થાય પછી. હા તો મારું દિમાગ પાક્કું છે ને પાગલ થઈ ગયું છે ને ઘેર ઘર રખડતા થઈ જવાનો છે, કારણ કે અમે જેવી તેવી છોરીઓ પાછળ ફરેલા ને ફરેલા રહીએ. અને આ કાકો એમ કે છે કે અમે જેવી તેવી છોરીઓ પાછળ નથી ફરતા. આ કાકો છે ને મારા ભાઈબંધની શકલનો છે. મારો ભાઈબંધ હાવ છનાળવો એવો ને એવો આવ્યો, મોટા મોટા પાડી તમારથી એક માલ તો રૂપિયા રે પૈસાનો તમે પાવર ના કરો. અરે પણ મારી કે નથી રૂપિયા નિમે પૈસા. હું તો એક નંબરનો રૂખો, રિચાર્જ કરવાના બીજા કન માંગુ, વાઈફાઈ જોડાવા બીજા કન જુ. અને પૈસાનો પાવર હું કરું જ ક્યાંથી? પૈસાનો પાવર તું કરે કાકા તું, કારણ કે મારો જીવ વાળવા સારું તે માલ પટાવવાની આવી કેવી નવી ટ્રીક ઓવર લીધી. નમસ્કાર મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં ફટાક દઈને જણાવી દો, અને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ના ખાલી માહિતી અને મનોરંજન માટે આ વિડીયો હોય, આપણે કોઈને નફરત ફેલાવો નહીં ને કોઈ હિંદા દુશ્મની છે નહીં. આ કાકાને આપણે ઓળખતા નથી પણ આ તો જાણે મજાક કરીએ છીએ. આપણે હસી મજાક કરવા વાળા પણ આપણે કોઈ હિંદા દુશ્મની ના કરીએ જોડ પણ.